આપણા ઘરની સ્ત્રી 5-5 ચિંતાયું લઈને બેઠી હોય, એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. કોઈના માટે પગથિયું ન બનો તો કાઈ નહીં સાહેબ, પણ કેળાની છાલ બની અને હાડકા તો ભંગાવોમાં. એક ભાઈ બસ ની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળા ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? એક છોકરો પોસ્ટ ઓફિસ માં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. આપણે ત્યાં તેલમાં ભાવ વધારાનું એક કારણ એ છે કે મોટા ભાગનાને આપણે તેલ લેવા મોકલી છે કે ભાઈ જા તેલ લેવા. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે. ભાઈ દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી. અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરીની વાત કરું છું. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો. અલગ અલગ મેસેજ કરતી પ્રજાતિ જોવો સાહેબ. હા કેવા વાળા, યસ કેવા વાળા, યો કેવા વાળા, કેવા વાળા અને છેલ્લે કેવા વાળા. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને ત્યાં વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાંઈ નથી, ખોટો ટ્રાફિક કરવામાં. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય, પેન છે પેન. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. જે હાવ આમ નો હાલે હો. પછી પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી, એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા, એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. જોઈ લઈશ તને, આ ઈ ડાયલોગ છે કે જે માણસને બહુ માર ખાધા પછી પણ પોતાનું આત્મસન્માન જાળવી રાખે છે. બસમાં સીટમાં બેહવા હાટુ થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને ઈ બેહી જાવ. 2 ઊભી ઊભી આવી. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા. તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને, 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી. તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું.
તો ઈ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. જીવન જીવવાની 2 રીતો, એમાંની પેલી મને આવડતી નથી અને બીજી મારે શીખવી નથી. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? આ દવાના અલગ અલગ નખરા છે. કોક દવાને ખાલી પેટ જોઈ તો કોક દવાને ભરેલું પેટ જોઈ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? લગન માં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કે તારા બાપાના લગન છે. કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ, બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે. તું બૂચ મારું અને રોલરીઓય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. 2 રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા ને ગિલિન્ડર જાજા છે. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ભોલી સી सूरत हाथों में किटली दूर खड़ी चिल्लाए चाय चाय. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય. અત્યારના છોકરાઓ ભણીને કંટાળે ને એટલે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ વાપરે. અને આપણે નાના હતા ને સાહેબ ત્યારે ચોપડી ઉપર જે પૂઠા ચડાવેલા હોય ને
એમાં છોકરીઓના ફોટામાં મૂછું દોરી અને ટાઈમ પાસ કરતા. આ 46 ડિગ્રી તાપમાન પૂછે છે કે ભાઈ ગાંઠિયા ગરમ તો છે ને? આપણા ગુજરાતી એટલે ગુજરાતીઓ. આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ અમે આખા ગામની નજરમાં છીએ. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી આમ્રપાલી પછાતીઓ જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો. એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા? ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે. પૂછી જોજો. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે એનું નામ પરિવાર. જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. આઈ લવ યુ થી પણ વધારે અસરકારક શબ્દ છે હમણાં પાતળી લાગે છો. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. બહુ ભોળા હોય છે એ માણસો જે બેઠા બેઠા ડ્રીમ 11 માં કરોડપતિ બનવાના સપના જોવે છે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. તમે ભલે ગમે એવા દિલ ફેક આશિક હોય, પણ રિક્ષાવાળા પાસે જે સેડ સોંગ નું પ્લે લિસ્ટ હોય ને એવું તમારી પાસે ન હોય. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. શોપિંગ થી લઈને ભણતર સુધી બધું ઓનલાઈન થઈ ગયું છે. હવે ખાલી મારામારી જ ઓફલાઈન થાય છે. માંડ એવું લાગે કે બધું બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી, ત્યાં તો હેન્ડ ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. મિત્રો તમને ખબર છે
કે મચ્છરમાં લોહી પીવા વાળી માદા જ હોય. હવે મચ્છરને કોણ કહેવા જાય કે ભાઈ અમારા માણસોમાં એવું જ છે. 10 અને 12 શાંતિથી ભણી લ્યો, પછી તો જલસા જ છે. એવું કેવા વાળાને હજી હું ગોતું છું, મળે એટલે ડીબી નાખો. એક શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે તાજમહેલ કોણે બંધાવ્યો? એક છોકરો ઉભો થઈને કે કા સાહેબ હરખો નથી બન્યો. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું, અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું, તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં, અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. તકલીફ ક્યાં છે ખબર છે? આપણે સિલિન્ડર ઓછા અને ગિલિન્ડર જાજા છે. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ માં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. જીવનમાં 2 વસ્તુ ક્યારેય ન કરતા, એક લવ મેરેજ અને એક અરેન્જ મેરેજ. આ દુનિયામાં લોહી આપવા વાળા ઓછા અને પીવા વાળા જાજા છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. હવે એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. બેટી બચાવો બેટી પઢાઓ ઈ તો બરોબર, પણ બેટીઓને મેકઅપ ઓછા કરાવો. માણસો બહુ છેતરાય છે યાર. ડોક્ટર કમ્પાઉન્ડર ને કે ત્યાં દર્દીને 5 ઇન્જેક્શન છે નું માર્યું? ઓલો કે સાહેબ એની પાસે 50 રૂપિયા છૂટા નહોતા ને તો 1 ઇન્જેક્શન વધારે મારી દીધું. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એવું લેખામાં એવું સરસ બોલે ને આપણને એમ થાય કે હજી 4-5 વખત આની પાસે બોલાવડાવી. અંબાલાલ ને વિનંતી કે હવે વર્ષારાણી ને ફોન કરીને બોલાવો, જો માને તો. આ વાંઢાવને તો 2 બાજુનું દુઃખ ને,
બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે કે હે મારા કલેજાઓ, હવે તમે તમારી ઘરે જાઓ. કઈ નહી, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. ગુજરાતી મમ્મીઓ બાળપણમાં છોકરાઓને કે વાયડી નો થામા અને લગ્ન થઈ જાય પછી કે બાયડી નો થામા. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમર નો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોન નું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓ નું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. સસલું ગમે એટલી કુદાકુદ કરે તો 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. પત્નીને ખુશ કરવાના 3 ઉપાય. જોવો તો ખરા મારા વાલીડાઓ, રાહ જોઈને બેઠા છો. અરે 1000 ઉપાય કરશો ને તોય ખુશ નહીં થાય. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો. એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. તમે અહીંયા કોઈ નાના ટેણિયાને એમ કહો ને કે આ દરવાજો ન ખોલતો, એટલે એ વાંદરી પાનું પેલા દરવાજો ખોલે કે મને ના કેમ પાડો છો. પત્ની કે આપડા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ ન દઈ દેતા સાહેબ. ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો. ઈ 2 હોય છે. મારી પત્ની મારી બધી જ વાતો માને છે અને એમાંય પાછું એક પણ જાતની માથાકૂટ કે દલીલ વગર. એવું મને કાલે સપનું આવ્યું. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. પ્રેમ કરવાથી બીજું કઈ મળે કે ન મળે પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે. પૂછી જોજો. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે. પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય.
છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો એ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ. કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા અરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાય તોડી લે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌન ના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ. માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે. ત્યાં હેન્ડ ફ્રી એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચાને જમીન ઉપર જન્મ આપે છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ નેન્યા બેભાન. તમે શેર બજાર નું કરો છો કે શેર બજાર તમારું કરે છે? જ્યોતિષ એક ભાઈ ને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે. તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. હું કિસ્મતનો બહુ લકી છું. જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને મીઠી જ નીકળે છે. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे. જીવનમાં સુખી થવું હોય ને તો અંદરનો અવાજ સાંભળતા શીખો. અંદરનો એટલે રસોડામાંથી આવતો અવાજ. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓનું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જુઓ. અમુક લોકોને હસાવવા ને એટલે એ કુવામાં પડેલા પાડાને બહાર કાઢવા બરાબર છે. બાર કિંગ હોય એવો દેખાડો કરો તમ તારે, અંદર ફાટેલી સડીઓ ક્યાં દેખાવાની? નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. હમણાં 2 જણાની હામી હામી ગાડી પટકાણી. તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો છે. તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં.
લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કેલા તું કોની છોકરી અરે રખડતો હતો. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર નીચે આગ તોય બિંદાસ સીટી મારતું રહે. સવાર સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. 90% છોકરીઓ સેલ્ફી લે ત્યારે કેવું મોઢું કરે જોવું છે? જોવો. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. એક ભાઈ ને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટર ને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. ઓલો કે સાહેબ હું જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. વાલી મીટિંગમાં એક છોકરાના પપ્પા ક્યારના મેડમ સામુ જોતા હતા. મેડમ થી રહેવાનું નહીં કે બસ આવું જ ધ્યાન તમારા છોકરા ઉપર રાખો. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે નકર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. ઓલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈશ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. એક છોકરી ઢળીને એક્ટિવા પેટ્રોલ પંપ સુધી લઈ ગઈ. તો ઓલો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે. ઓલી કે ઈ તો ઇમરજન્સી હાટું રાખ્યો છે દોઢો તેમાં. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય. રાત્રે 12 વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય. ઘરવાળીએ આજે મને પૂછ્યું કે ભા તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભા તારે ધાણા દાળ ખાધી. અમુક લોકો એવા હોય કે એને તમે મજાકની વાત કરો ને તો સિરિયસ થઈ જાય અને કઈક સિરિયસ વાત કરો ને તો મજાકમાં ઉડાડી દે. આનું શું કરવું? એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લર માં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ વાર્તા પૂરી. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિન ને વોટ્સઅપ થી કહી દેજે. આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. 2 દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ 2 દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. મારા મલકના મેના રાણી જરા ધીમા ધીમા હાલો રે, પણ મેના રાણી ધીમા નહીં હાલે, એને પેટમાં ગડબડ છે અને ઇમરજન્સી છે. હું લગ્ન પ્રસંગમાં એ વ્યક્તિ પાસે ક્યારેય નથી જતો કે જે ખૂણામાં બેસી અને નોટબુકમાં કઈક લખ્યા રાખતો હોય.
હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. કે વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને. ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે. તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરિયોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ, ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. જ્યારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. મને તો ક્યારેક એ વિચાર આવે કે આ તૂટેલા દિલ વાળા જીવતા કેમ હશે ટેપ પટ્ટી ચોટાડીને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધાયમાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે ઈ જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. સાહેબ એટલું બધું મગજ નો દોડાવવું કે દોડતા દોડતા એ એટલું દૂર વયું જાય કે પછી પાછું જ ન આવે. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજી બાજી. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. ઘરવાળી કે ઉપરથી બેગ ઉતારી દો ને હાથ ટૂંકો પડે છે. મેં કીધું જીભડી ટ્રાય કર. કઈ નહીં, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. એક બેન ને બેનપણીએ પૂછ્યું કે હાર તો સરસ છે, કેટલામાં થયો? કે કઈ નહીં, 2 દિવસના ઝઘડામાં અને 2 દિવસના મૌનમાં હાર થઈ ગયો. સાસુ બહુ ને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમમાં દીવા થઈ જાય. તો પત્ની કે ચા માં દૂધ નાખું કે કેરોસીન? હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. આપણે ગમે ત્યાં બાજવાનું થાય એટલે સામે વાળાને પેલો સવાલ આપણો ઈ હોય કે ઓળખસ તું મને, હું કોણ છું?
અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે, પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો આ ગુજરાતી. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈન ની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતૂર નથી, પણ મેકઅપ છે. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે છે. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ નો દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. અત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈન ને ઉપાડીને લઈ ગયા. હંમેશા મજાકમાં પણ થોડીક સચ્ચાઈ હોય છે. ખાલી પૂછવામાં પણ થોડીક જાણવાની ઈચ્છા હોય છે. બેખબર ને પણ થોડીક ખબર હોય છે, અને મને પરવા નથી એમાં પણ થોડીક પરવા હોય છે. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. ખબર નહીં આ લોકો રાત્રે 2 વાગ્યા સુધી કેમ જાગી લે છે. મને તો 1:45 થાય એટલે નીંદર આવવા માંડે. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય, પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લૂવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. ડોક્ટર એક બેન ને કે તમારા રિપોર્ટ બધા નોર્મલ છે, પણ શરીરમાં થોડુંક પાણી ઓછું છે. તો બેન કે હા, મારે પાણીપુરીમાં પાણી ઓછું નાખવાની ટેવ છે ને એટલે. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો. તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. પતિ કે આજકાલ તું મને સિગરેટ પીવાથી અને તમાકુ ખાવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરીને કંટાળી ગઈ કે શું? પત્ની કે ના ના, એમાં એવું છે 2 દિવસ પહેલા જ LIC વાળો બધા ફાયદા સમજાવીને ગયો છે. ઉનાળામાં બાઇકની સીટ ઉપર બેહતા એટલી ખબર પડી કે ગરમ તવા ઉપર પોપકોર્ન ઉછળે છે શું કામ? એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ તો સારું કે પુરુષો દેખાવડા હોય છે, બાકી એક જ ઘરમાં 2 જણાના બ્યુટી પાર્લર નો ખર્ચો કેટલો વધી જાત. નાનો હતો ત્યારે દિવાળી ઉપર લાલ ચાંદલીઓ ફૂટે એવી બંદૂક લેવાની જીદ કરતો. પછી બાપુજીએ લાલ ચાંદલીઓ ચોટાડેલી એક બંદૂક પકડાવી દીધી, તો કાયમ કારણ વગરની ફૂટા રાખે છે. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ,
તોય બિંદાસ સીટી મારતું રહે. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. પતિ કે તું આટલી બધી સરસ ચટણી કેવી રીતે બનાવી અગસ? પત્ની કે હું છે ને બનાવતી વખતે તમને મગજમાં રાખું છું એટલે ટીચવામાં હેલું રહે. એક ભાઈ બાબા પાસે ગયો કે બાબા મારે જીવનમાં આગળ વધવું હોય તો શું કરું? બાબા કે લે આ પથ્થર અને તારા મોબાઈલ ઉપર માર. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય? કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ ન રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. હમણાં એક જગ્યાએ ટોળું ભેગું થઈ અને એક બેન નું સન્માન કર્યું અને એમાં 4-5 જણા તો એના વખાણ કરતા થાકતા નહોતા કે બાઈ સમજુ હોય ને તો આના જેવી હો. વળી કોકે આવીને પૂછ્યું કે એવું બધું તો હું કરી નાખ્યું છે આ બેને? ઓલા કે ઈ બેને જે બાજુ ઇન્ડિકેટર આપ્યું ને ઈ જ બાજુ મોટરસાયકલ વાળ્યું. જયારે સગાઈ અને લગ્ન વચ્ચે લાંબો સમયગાળો હોય તો સૌથી વધુ ફાયદો કોને થાય? છોકરાને? ના. છોકરીને? ના. તો મોબાઈલ કંપનીને. તમે કોઈ છોકરીને એમ પૂછો કે શું થયું તો 10 માંથી 9 છોકરી એમ જ કહેશે કે કાંઈ નહીં અને બાકી વધેલી એક છોકરી અંગ્રેજીમાં કહેશે કે નથિંગ. કોઈની ખોટી બળતરા કરવી નહીં. ઈ બળતરાના ધુમાડાથી એ પર્યાવરણને નુકસાન થાય છે. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. તમે આવ્યા અને જીવમાં જીવ આવ્યો. આમાં કવિ વહી ગયેલી લાઈટ પાછી આવવાની વાત કરે છે. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. ન્યૂઝપેપરમાં આવતી રાશિમાં એક સમસ્યા તો બધામાં કોમન હોય જ કે આજે નાણાકીય કટોકટી રહેશે. એક બાળકનો જન્મ થયો, એને જોયું કે સામે ડોક્ટર ને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન પાછો રાજકોટમાં. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી પણ ગોલાની લારીઓના નામ છે. કારમાં ગમે એવી મોંઘી મ્યુઝિક સિસ્ટમ લગાવો પણ રિક્ષા જેવું ઢીંચાક તો નો જ થાય. શું મિત્રો તમે ખરતાવાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. ના દીકરી ધ્યાન રાખશે ના દીકરો ધ્યાન રાખશે. પત્ની જોડે સંપીને રહો, ઘડપણમાં એ જ ધ્યાન રાખશે. મારી પત્ની મારી શાન. આ એને જ રીલ બનાવડાવી છે બાજીને. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે એ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે. જો પત્નીથી ખુશ ન હોય તો ગઈઢા જલ્દી થઈ જાય છે અને જો પત્નીથી ખુશ હોય તો મોટા ને જાડિયા જલ્દી થઈ જાય છે. તો એનાથી બચવા માટે અઠવાડિયામાં 2 વખત પત્ની સાથે લડાઈ જરૂર કરો.
એક લંગડો રાજા અને તોતા કે સર હા ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી આમ્રપાલી પછાતીઓ જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. પત્ની કે આપણા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. જિંદગીમાં કોઈ દી કોઈને દિલ ન દઈ દેતા સાહેબ, ઈ એક જ હોય છે. જરૂર પડે તો કિડની દઈ દેજો, ઈ 2 હોય છે. વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો ઈ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? ઇતિહાસ ગવાહ છે મિત્રો, વિડીયો કોલમાં વ્યક્તિ હંમેશા સામેવાળાના ચહેરા કરતા પોતાનો ચહેરો વધારે જોતો હોય છે. જે લોકો સવારે મોડા ઉઠે છે ને એ આળસુ નથી હોતા સાહેબ, એના સપના મોટા હોય છે એટલે જોતા વાર લાગે છે. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો. સિરિયલમાં બતાવી રીતે રાક્ષસો શું એટલા બધા ખુશ રહેતા કે આખો દિવસ હસતા જ રહેતા? હું તને એ ઉંમરમાં દાંત કઢાવીશ કે જે ઉંમરમાં તારા દાંત પણ નહીં હોય, બોખી. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? ઇતિહાસ સાક્ષી છે મિત્રો, 99% છોકરીઓએ લાઈફમાં પહેલો પીઝા પોતાના પૈસાનો નહીં ખાધો હોય. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. પ્રેમમાં બીજું કાંઈ થાય કે ન થાય પણ ફોન સાયલન્ટ જરૂર થાય છે. એક હોય છે જ્યોતિષ, બીજા હોય છે બહુ મહાન જ્ઞાની જ્યોતિષ, અને ત્રીજા હોય છે એવું કહેવા વાળા કે મેં તો તમને પહેલા જ કીધું હતું. જો કોઈ તમને જોઈ અને ફરી જાય ને તો સમજી લેવું કે એની નજર તમારી ઉપર જ છે. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. ચશ્મા પહેરતી છોકરીઓને શહેરમાં ભલે ક્યુટ કહે, બાકી ગામડામાં એને બેટરી કહેવાય. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. ઝઘડો નહીં, પ્રેમ કરો.
અને જો બે કરવું હોય તો લગ્ન કરી લ્યો. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. પત્નીને વશમાં કરવા માટે એક ભાઈએ વશીકરણ વાળા બાબાને ફોન કર્યો. તેની પત્નીએ ઉપાડ્યો. ઈ કે બાબા અત્યારે પંખો લુવે છે, હમણાં પાછો હામો તમને ફોન કરે. પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. અરેન્જ મેરેજ વાળાની આ બાળકો પેદા થાય છે અને લવ મેરેજ વાળાની આ પ્રેમની નિશાની. પૃથ્વીથી આશરે 230 લાખ કિલોમીટર દૂર એક ગ્રહ છે જેનું નામ છે મંગળ. એનું કામ ખાલી ભારતીય છોકરા છોકરીના લગ્ન અટકાડવાનું છે. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. એક સળગતો પ્રશ્ન એ છે કે જો નાવાથી શરીર ચોખ્ખું થાય છે તો ટુવાલ મેલો કેમ થાય છે? આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. આ ઉનાળામાં લગ્ન કરતો વરરાજો ઈ કઈ યોદ્ધાથી કમ નથી સાહેબ, કારણ કે આકરા ઉનાળામાં સૂટ બૂટ પહેરી 45 ડિગ્રીએ અને એ પાછા અગ્નિની સાક્ષીએ વાવાઝોડા આરે ફેરા ફરવા એ કઈ નાની માના ખેલ નથી. અમુક નોટું એવી અઘરી હોય છે કે એનો ફોન આવે ને ત્યારે આપણે એ ધ્યાન રાખવું પડે કે ભૂલથી ફોન સ્પીકરમાં ન થઈ જાય. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યારે છટકવું, જિંદગીમાં જો આ 3 વસ્તુ આવડી જાય તો ક્યારેય લટકવું ન પડે. બીજા લોકો કંટાળી અને સોરી કહે, જયારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાય તોડી લે. માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે. આપણે ત્યાં એવા હેવી ડ્રાઈવરો પડ્યા છે કે જે નો થાય એમ હોય એવી જગ્યાએ ઓવરટેક કરી સામે વાળાને પાછા ડીપર મારે. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ. માંડ એમ થાય કે હવે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, બધુંય બરાબર છે, ત્યાં હેન્ડ સ્પ્રે એક બાજુથી વાગવાની બંધ થઈ જાય. પત્ની નારાજ થાય ને ત્યારે પતિ સાથે બોલતી નથી અને જોર જોરથી વાસણ પછાડે. એટલે વાસણ પછાડે કેમ કે એમાં પતિનું નામ લખ્યું હોય, એટલે પતિને માયરાનો સંતોષ મળે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે એવું કોણ છે જે હવામાં ઉડે છે પણ બચ્ચાને જમીન ઉપર જન્મ આપે છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ ન્યા બેભાન. તમે શેર બજાર નું કરો છો કે શેર બજાર તમારું કરે છે? જ્યોતિષ એક ભાઈ ને કે તમારી કુંડળીમાં તો બહુ પૈસા છે. તો ઓલો કે બીજું બધું તો ઠીક, પણ કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેમ કરવાને ઈ મને શીખવાડો. હું કિસ્મતનો બહુ લકી છું, જ્યારે પણ ખાંડ લઈને આવું છું ને મીઠી જ નીકળે છે. जब किसी की तरफ दिल झुकने लगे, बात आकर जुबां तक रुकने लगे, आंखों आंखों में इकरार होने लगे, बोल दो अगर तुम्हें प्यार होने लगे, प्यार होने लगे.
જીવનમાં સુખી થવું હોય ને તો અંદરનો અવાજ સાંભળતા શીખો. અંદરનો એટલે રસોડામાંથી આવતો અવાજ. લવ, લગન અને લેણું થઈ ગયા પછી જ ખબર પડે કે હારું ખોટું થઈ ગયું. એક બેન ડોક્ટર ને બતાવવા ગયા કે સાહેબ આખો દિવસ ઊંઘ આવ્યા રાખે છે, શું કરું? સાહેબ કે કયો ફોન વાપરો છો? કે નોકિયા 1100. સાહેબ કે ફોન બદલી નાખો, એક એન્ડ્રોઈડ ફોન લઈ લ્યો, એમાં જીઓનું સિમ કાર્ડ ચડાવો અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટોલ કરી નાખો, પછી જુઓ. અમુક લોકોને હસાવવા ને એટલે એ કુવામાં પડેલા પાડાને બહાર કાઢવા બરાબર છે. બાર કિંગ હોય એવો દેખાડો કરો તમ તારે, અંદર ફાટેલી સડીઓ ક્યાં દેખાવાની? નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય. 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે. હમણાં 2 જણાની હામી ગાડી પટકાણી. તો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આગો વયો જા. તો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરી ના તો પાડી હતી. એક સર્વે મુજબ વીટી ગોતવાની રસમમાં જે પતિ જીતે છે ને એનું એની પત્ની આગળ કઈ હાલતું તો નથી, એટલે વીટી ગોતવામાં ખોટું કૂચે મરવું નહીં. લગ્નનો સૌથી મોટો ફાયદો ઈ કે તમને કોઈ કહી ન જાય કે એલા તું કોની છોકરી હારે રખડતો હતો. ખુશ રહેતા કુકર પાસેથી શીખો સાહેબ. ઉપર પ્રેશર, નીચે આગ, તોય બિંદાસ સીટી મારતું રહે. સવારમાં લોકો એટલા બધા સુવિચાર મોકલે છે જાણે સુધરવાનું મારે એકને જ બાકી હોય. છાસ, લીંબુ શરબત, કેરીનો રસ, શેરડીનો રસ આ બધી તો અફવા છે. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. છોકરો કે હું તમારી છોકરીને એટલો બધો પ્રેમ કરું છું કે એના માટે બધું છોડીને આવી ગયો છું. દીકરીનો બાપ કે બધું એટલે? ઓલો કે 4 છોકરા અને 1 પત્ની. 90% છોકરીઓ સેલ્ફી લે ત્યારે કેવું મોઢું કરે જોવું છે? જોવો. ટ્રેનમાં ટીટી કે ટિકિટ બતાવો ભાઈ. એક ભાઈ ટિકિટ બતાવી. સાહેબ કે આ તો જૂની છે. ઓલો કે પણ તો ટ્રેન ક્યાં હજી શોરૂમ માંથી આવી છે, એ જૂની જ છે ને. એક ભાઈ ને પેટમાં બહુ દુખતું હતું, ડોક્ટર ને બતાવવા ગયો. ડોક્ટર કે એની માનું કઈક કરવું પડશે. ઓલો કે સાહેબ હું જ વિચારું છું, લગ્ન પછી એની માં લોહી પી ગઈ છે. અરે ડોક્ટર કે હું એની માના ડોઝ ની વાત કરું છું ભાઈ. છોકરો નાનો હોય ને તેને સીધો કરવા મા બાપ હોસ્ટેલમાં મૂકી આવે અને મોટો થઈ જાય ને પછી સીધો કરવા લગ્ન કરી દે. વાલી મીટિંગમાં એક છોકરાના પપ્પા ક્યારના મેડમ સામુ જોતા હતા. મેડમ થી રહેવાનું નહીં કે બસ આવું જ ધ્યાન તમારા છોકરા ઉપર રાખો. મિત્રો તમને ખબર છે કે રાત્રિનો એક સૌથી મોટો ફાયદો એ છે કે તમને તડકો બિલકુલ ન લાગે. છોકરી કે તું સરકારી નોકરી મેળવી લે નકર મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. પેલો છોકરો કે જો હું સરકારી નોકરી મેળવી લઈશ ને તો મારા પપ્પા તને રિજેક્ટ કરી દે. એક છોકરી ઢળીને એક્ટિવા પેટ્રોલ પંપ સુધી લઈ ગઈ. તો ઓલો પેટ્રોલ પંપ વાળો કે બેન આમાં તો એક પેટ્રોલ નો ભરેલો બાટલો પડ્યો છે. ઓલી કે એ તો ઇમરજન્સી હાટું રાખ્યો છે દોઢો તેમાં. કોઈની પાસે એવો મેસેજ પડ્યો છે જે 11 લોકોને મોકલવાથી ઘરવાળી સીધી થઈ જાય. રાત્રે 12 વાગ્યા પછી જયારે નવું નેટ આવે ને ત્યારે એવું લાગે કે જાણે ખાતામાં કોઈ પગાર નાખ્યો હોય. ઘરવાળીએ આજે મને પૂછ્યું કે ભા તારે કઈ દાળ બનાવું? મેં કીધું તને જે ઈચ્છા પડે એ દાળ બનાવ ને. તમે નહીં માનો સાહેબ, મેં ભા તારે ધાણા દાળ ખાધી. અમુક લોકો એવા હોય કે એને તમે મજાકની વાત કરો ને તો સિરિયસ થઈ જાય અને કઈક સિરિયસ વાત કરો ને તો મજાકમાં ઉડાડી દે. આનું શું કરવું?
એક હિંમતવાન પતિની નાની એવી વાર્તા. પત્ની કે હું હમણાં જ બ્યુટી પાર્લર માં જઈને આવી છું, કેવી લાગુ છું? તો પતિ કે કેમ બંધ હતું? ધડામ ધડામ વાર્તા પૂરી. એક છોકરી કે તું મને ભૂલી જાજે નીતિન, હું તારે લાયક નથી. પણ ઓલો કે મારું નામ તો રાજ છે. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને નીતિન ને વોટ્સઅપ થી કહી દેજે. આપણે ત્યાં ખાલી 2% છોકરીઓ જ તાપથી બળે છે, બાકી બધી એકબીજાથી. 2 દીકરીઓના લગ્ન થઈ ગયા, જાન રવાના થઈ ગઈ. પછી પતિ પત્ની બે નિરાતે હિંચકા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા. પતિ કે યાદ છે તું જયારે જયારે આપણો ઝઘડો થતો ત્યારે કહેતી કે આ 2 દીકરીઓને કારણે જ અહીંયા ટકી રહી છું, બાકી તો કેદુની વહી ગઈ હોત. આજકાલ બધાને લોયલ માણસો જ જોઈ છે, પોતે ભલે 10 જણાને બૂચ મારીને બેઠા હોય. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. પત્ની મને આજે કે તમે 1 ખાશો કે 2? મેં કીધું રોટલી પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર, અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે. પેલા 2 માણસ ઝઘડતા ને ત્યારે ત્રીજો છોડાવવા આવતો, હવે ત્રીજો વિડીયો ઉતારવા માંડે. જો જાણતા અજાણતા મારાથી તમને કોઈ ઠેસ વાગી હોય તો થોડું આઘું ચાલવું, બાકી આપણો વાક હોય જ નહીં. આજના સમયમાં સૌથી મજબૂત સંબંધ હોય ને તો એ મોબાઈલ અને અંગૂઠાનો છે. ઇતિહાસ ગવાહ છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. જ્યોતિષે એક ભાઈને કીધું હતું કે તમારે ડૂબવાની ઘાત છે. તો આખી જિંદગી બિચારો નદી તળાવ દરિયાથી દૂર રહ્યો, પણ તો છેલ્લે શેર બજારમાં ડૂબ્યો. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ? આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે. આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે. આપના સહકારની અપેક્ષા. ધન્યવાદ. પતિ પત્ની બંનેએ સંસ્કૃત બોલતા શીખી લેવું જોઈએ, એટલે ઝઘડો થાય ને તો બાજુવાળાને એમ લાગે કે કઈક પૂજા હાલતી લાગે છે. લગ્નના દિવસે વરરાજાને ઘોડા ઉપર બેસાડી અને છેલ્લો મોકો આપવામાં આવે છે કે જો હજી સમય છે, ભાગવું હોય તો ભાગી જા. આ માનવ શરીરમાં 1,37,000 નસો છે, પણ ખાલી પત્ની જ જાણે છે કે કયા સમયે કઈ દબાવવી. આ મોબાઈલમાં 2 લેન્સ નખાવી આંખોમાં 2 લેન્સ આવી ગયા. માણસોને છીક આવે, ઉધરસ આવે, આળસ આવે, કંટાળો આવે, પણ શરમ નથી આવતી. જો તમે મને રંગ ઉડાડવા માંગતા હોય તો મારા ડીપી ઉપર ડોલ ભરી અને પાણી નાખી દેજો. આ દુનિયામાં જેનું કોઈ નથી હોતું ને સાહેબ, એનો મોબાઈલ હોય છે. સ્કૂલ ટાઈમનું સૌથી મોટું જૂઠાણું કે મેડમ હોમવર્ક તો કર્યું છે પણ નોટ ઘરે ભૂલી ગયો છે. હું કોઈ જાદુગર નથી, પણ અત્યારે એટલું કહી શકું કે તમારા હાથમાં મોબાઈલ છે. નખ કાપ્યા પછી જે સ્ટીલના ફીટ ડબ્બાનું ઢાંકણું ખોલવાની હિંમત કરે ને એ જીવનમાં ગમે કરી શકે. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે, પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે એ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે.